साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी। खिलवत ग्रंथ प्रकरण नंबर 5 चौपाई नंबर 26 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 26 આપણે આવ્યા છે। जो सुध मलकुत में नहीं ना सुध नूर वतन सो गिरो दिल पूरण भई में खाड़ी बख्शिसा ईना। जो सुध मलकुत में नहीं के पार ब्रह्म परमात्मा की पहचान जे वैकुंठनाथ विष्णु भगवान अथवा त्रिदेवों में नहीं। जे शुद्ध अक्षर ब्रह्म ने नहीं नूर मकान ना शुद्ध नूर वतन। હવે નૂર વતન ની વાત આવે અક્ષર બ્રહ્મ અક્ષરધામ તો ત્યો કઈ શુદ્ધ? અહીંયા આગળ તો પારબ્રહ્મ પરમાત્માની મલકુત ની અંદર તો પારબ્રહ્મ પરમાત્માની શુદ્ધ નથી પણ ત્યો આગળ છે પારબ્રહ્મ પરમાત્માની શુદ્ધ પણ ઈશ્વરની શુદ્ધ નથી ત્યો આગળ કે જો શુદ્ધ મલકુત ને પણ નથી અને અક્ષર ને પણ નથી અને એ શુદ્ધ ધનીએ આપણને આપણા દિલની અંદર આપી। અહીંયા આગળ કાળવાના બ્રહ્માંડની અંદર સો ગીરો દિલ પૂરણ ભઈ સો ગીરો દિલ પૂરણ ભઈ સુંદર સાથના દિલોની અંદર આ બધી જ શુદ્ધ મળી આપણને ધનીની મહેરથી શું થયું? આપણું મેહપણું નીકળી ગયું। મેં કાઢી બક્ષિસ इन કે ધામધનીની કૃપાથી તાટો વાણીથી આપણું મેહપણું નીકળી ગયું અને બધી જ શુદ્ધ આપણને મળી ગઈ। તો અહીંયા એક બારીકમાં જોઈએ અંદર વધારે તો ગઈકાલે આપણે જોયું કે મેહપણું કેવી રીતે નીકળે। ધનીની મેહ લઈએ તો હિતુની અંદર મનને નમન કરી દે, મનને સમાપ્ત કરી દઈએ, નમન કરી દે મનને તો ધનીનો ઈશ્ક જોશ અને હાલ ઈશ્ક જોશ અને હાલ આપણને મળે તો મન નમન થાય। મન આપણું છે નમન થાય તો મન છે શું? મન બીજું કશું નહીં અહંકારનું સ્વરૂપ છે। ઉત્પત્તિ અહંકારથી થઈ છે એટલા માટે। બીજી વસ્તુ આની અંદર કે મન ઉપર અબલિસ બેઠેલો છે। મન ઉપર અબલિસને બેસાડેલો છે, દજ્જાલ બેસાડે છે। હવે જો એ અબલિસ જતો રહે તો રૂહોને પરમધામની નિયામત મળે। આ લેવા કોણ નથી દેતો આપણને? તો અબલિસ છે એ નથી લેવા દેતો, એ આપણને ભરમાવી દે છે। અબલિસ છે આપણને ભરમાવી દે છે અને એ લેવા નથી દેતો। હવે જો એને નાબૂદ કરી નાખીએ આપણે, એને આપણે હટાવી દઈએ, કહેવાનો મતલબ જે કેમ નથી લેતો? મન છે, મન પર બેઠેલો છે અને જો મન નમન થઈ જાય તો દિલથી વિચારવાનું શરૂ કરીએ તો મન નમન કોણ નથી થવા દેતું? તો અબલિસ બેઠો છે। જે અબલિસ બેઠો છે એ આપણને નમન નથી થવા દેતો અથવા આપણું મેહ પણ કાઢતો નથી, આપણું વજુદ ખડું રાખે છે। અને અહીંયા આગળ 14 લોકની અંદર આ શુદ્ધ કેમ નથી બધાને? એની પાછળનું કારણ કે એની પાછળનું કારણ અહંકારથી ઉત્પન્ન થયેલા છે। અહંકારની આદિનારાયણની 3 શક્તિ અહંકાર સ્વરૂપ પ્રણવ બ્રહ્મ, એક વેદ માતા આદિનારાયણની જે 2 શક્તિ બતાવી એ વેદ માતા ગાયત્રી અને બીજી અહંકાર શક્તિ ઓમકાર પ્રણવ બ્રહ્મ, તમે જે કહો એની 3 શક્તિ છે। ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ, રજોગુણ, તમોગુણ ને સતોગુણ, એમાંથી આ ઉત્પન્ન થયેલું છે અને એટલા માટે શુદ્ધ નથી। એમને શુદ્ધ નથી એનું કારણ આ છે। મેં અહંકાર ખત્મ થઈ જશે તો આ બધું જ સમજાશે।
આની પર વિચાર કરશે, જુદા જુદા ગ્રંથોની અંદર જે કહે છે ને અમારો ધર્મ મોટો, અમારો ધર્મ મોટો, અમારો ધર્મ મોટો, મેં પણ આની અંદર બધા રહ્યા છે, એ બધું જ નાબૂદ થઈ જાય. કેમ? એમનું મેહ પણ ખલાસ થઈ જાય. જયારે નિર્બળ બને તો આ બધી શુદ્ધ આવે. જ્યાં સુધી નિર્બળ ન બને ત્યાં સુધી આ શુદ્ધ ના આવે. નમન ન થાય ત્યાં સુધી આ શુદ્ધ ના આવે. ઇન મેં કો હક બિના, ઇન મેં કો હક બિના. કઈ મેં? આપણી મેને ધની સિવાય બીજું કોઈ ન મારી શકે. ઇન મેં કો હક બિના કબૂ ન કાઢી જાય. તો પછી આ 14 લોકની મેં કેવી રીતે નીકળે? 14 લોકની મેં શું છે એ બતાવી. અને આપણે અહીંયા 14 લોકની અંદર આવ્યા છીએ તો એ મેને કાઢવા માટે ધની સિવાય બીજું કોઈ ન કાઢી શકે. કેમ ધની સિવાય? ધનીની મહેર લો, ધનીની મહેર લો તો આપણી મેં ધીરે ધીરે નાબૂદ થશે. અને ધનીની મહેરની અંદર આપણે રચ્યા પચ્યા રહીએ. સાંભળજો સુંદર સાથ, સરસ. ભલે ધનીની મહેર લીધી પણ આપણે ધનીની મહેરની અંદર રચ્યા પચ્યા રહીએ અને ઇલમને વળગી રહીએ તો પણ અંદર મેં છુપાયેલી છે. તો પણ અંદર મેં છુપાયેલી છે. વજૂદ તરત ખડું કરી દેશે. એટલે મનનું અસ્તિત્વ, મનને નમન કરશો તો આ બધી જ નીંદ આપણને મળશે. દિલથી વિચારશો. કહેવાનો મતલબ કે દિમાગથી ન વિચારો. આ ફાની દુનિયાનું જે છે, ફનાની અકલ છે, એનાથી ન વિચારો, દિલથી વિચારો. અને દિલથી વિચારો તો બધી જ નિયામત મળશે. આની પર વિચાર કરીશું, આની અંદર ડૂબીશું અને ધનીના બધા જ સુખ આપણને ઈશ્ક મળશે, જોશ મળશે, આપણા હાલે બદલાશે અને ધની દીદાર કરશે, દીદાર પણ આપશે. સો મુझ પર મહેર હકે, સો મુझ પર મહેર હકે કરી, ઇન્દ્રાવતી બતાવી રહી છે. જો સો મુझ પર મહેર હકે કરી, મેં જરે કો દેતા ઉડાઈ. એ મહેર ધનીએ મારી પર કરી. ધનીની કૃપાથી આ મહેર નીકળે નહીં અને એ મહેર ધનીએ કરી અને ધનીએ એ મહેર કરી તો મેં આ 14 તબકને જરેની જેમ, જે નથી, કશું નથી, એને મેં ઉડાવી દીધું. મેં ન લીધું. છઠ્ઠા દિવસની અંદર એ મહેર આપણી પર ધનીએ કરી છે કે નથી કરી? વિચારો, દિલથી વિચારો. પણ એ પણ મહેર ધનીએ આપણી પર કરી છે, પણ આપણે હજુ નરમ થયા નથી. ધનીની મહેરને આપણે પહેચાની નથી. આપણું મેહપણું કાઢવા માટે ધનીએ અનેક પ્રયત્નો કર્યા. પણ ધનીની જે બક્ષિસ છે એને આપણે સમજી નથી શકતા. ધનીની જે મહેર છે એને સમજી નથી શકતા. ધની જે મહેર આપે છે એની અંદર આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. પણ કોણ આપી રહ્યું છે, શા માટે આપી રહ્યું છે, આનો વિચાર નથી કરતા. અને આ જો ધનીની મેહ લઈએ, ધનીની મહેરથી આપણી મેહ નીકળે તો આ 14 તબક છે એ આપણે ઉડાવી દઈએ. ગોપચપદ સમજીને આ સંસાર છોડી દઈએ. એ કે છે મેં જરે કો દેત ઉડાઈ, મેં જરે કો દેત ઉડાઈ. ગોપચપદ સમજીને સંસાર છોડી દઈએ. અથવા આપણી જે મેં છે એને જડમૂળમાંથી કાઢી નાખીએ. આપણી જે મેં છે, હવે આપણી મેં છે એને જડમૂળમાંથી કાઢી નાખીએ. સાંભળજો હવે સુંદર સાથ. તો આ મેં છે એ મેં આવી ક્યાંથી? બહુ બારીક વિચારશો તો સમજાશે. આ મેં આવી ક્યાંથી? મેંની ઉત્પત્તિ ક્યાંથી થઈ? મનથી થઈ. મનની ઉત્પત્તિ ક્યાંથી થઈ? અહંકારથી થઈ. આદિનારાયણનો અહંકાર સ્વરૂપ છે. અહંકારની શક્તિ છે.
હવે જો એને આપણી મેં જો કાઢી નાખીએ, મીન્સ કે આદિનારાયણના અહંકાર જે સ્વરૂપ છે, અહંકારની ત્રણ શક્તિ છે, રજોગુણ, તમોગુણ ને સતોગુણ, આ બધું જ નાબૂદ થઈ જાય તો આ વજૂદ રહે ખરું? વજૂદ હોવા છતાં વજૂદ રહે ખરું? વિચારો. ફક્ત હવે એની પર જે આત્મ બેઠી છે એ આત્મ આ બધો વિચાર કરશે, દિલથી વિચારશે. એટલે કે છે મેં આ બધું ઉડાવી દીધું, ગો પછવાતે સમજીને છોડી દીધું મેં. વજૂદ હોવા છતાં પણ વજૂદનું અસ્તિત્વ નહીં રહે. ના તો એમે એસી નહીં જો નિકસે કે ઉપાય, મહેનત કરી ત્રૈગુણ થકે કોઈ સકે ન મેં કો ફિરાય. ના તો એમે એસી નહીં, કે આ મેં છે એ એટલી સહેલાઈથી આપણામાંથી ન નીકળે. આપણી જે મેં છે અથવા બ્રહ્માંડની અંદર જે મેં બધા કરી રહ્યા છે એ મેં આટલી સહેલાઈથી ન નીકળે. જો નિકસે કે ઉપાય, અનેક ઉપાય કર્યા કોણે? તો મહેનત કરી ત્રિગુણ થકે. ત્રિયોદ બ્રહ્મા વિષ્ણુ ને મહેશે પણ આને મેં કરવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યા છે. એની ઉપર હું કેટલા નામ દઉં? એમણે પણ ઘણો પ્રયત્ન કર્યો પણ કોઈ સકે ન મહેકો ફિરાય. આ મેને કોઈ ફેરવી ન શક્યું. આ મેને કોઈ ન ફેરવી શક્યું. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ ઉપની છે, મૂળ ધની થકી. ધનીએ ઉપનાવી છે. આદિનારાયણની ઉત્પત્તિ જો ક્યાંથી થઈ સમજાશે. રાજ્ય મહારાજના હુકમથી અક્ષર બ્રહ્મ આ બધું જ બનાવી રહ્યા છે. સત્ય સ્વરૂપ છે, રાજ્ય મહારાજનું સત્ય સ્વરૂપ આ બધું બનાવી રહ્યું છે. એટલે કે છે ઉપની છે મૂળતાની થકી. અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ આદિનારાયણ છે. અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ આદિનારાયણ છે. હવે કેવી રીતે હઠે? એ કેવી રીતે હઠે? એ દુનિયા 14 તબક में किन जान्यो न मैं को बल. 14 તબકની દુનિયાની અંદર મેનું બલ શું છે કોઈ સમજી ન શક્યું. किन में को मार न पाया कहीं दौड़ाए थके अकल. આ જે મેં છે એ મેને કોઈ ન મારી શક્યું. બધાએ ઘણા પ્રયત્ન કર્યા, ફનાની અકલ વાપરી. કઈ દોડાએ થકે અકલ. દોડી દોડીને થાકી ગયા. એમની બુદ્ધિ વાપરી અને થાકી ગયા. તેમ છતાં પણ આ મેં ન નીકળ્યું. આ મેં ન નીકળ્યું. મેનું બળ કેવું છે જુઓ તમે. અને તેમ છતાં હજુ પણ આપણને આટલી બધી શુદ્ધ હોવા છતાં પણ આની અંદર આપણે ભરી રહ્યા છીએ. મેં કર્યું, મેં પારાયણ કર્યું, આ છે તે છે. છોડો અને બધું. આ બધું જ્યાં સુધી આપણે અંદરના ચક્ષુ ખોલીશું નહીં ત્યાં સુધી આ બધું કશું જ નહીં સમજાય. કઈ જ નહીં સમજાય. इनमें में डूब्या सब कोई. इनमें में डूब्या सब कोई. મેં કર્યું, આ કર્યું, તે કર્યું, મેં સેવા કરી, આ કર્યું. હું પારાયણ કરું છું, હું સત્સંગ કરું છું, મારો સત્સંગ સરસ છે. આપણું બધું આ મેં પણ છે. એને દૂર કરો. इन में डूब्या सब कोई. આખો પાર ન પાવે કોઈ. આમાંથી કોઈ ન નીકળી શકે. આ મેમાંથી કોઈ ન નીકળી શકે. યાકો પારસો પાવહી.
અને આમાંથી બહાર નીકળવું હોય તો આખો પારસો પાવી જાકો મુતલક બક્ષિસ હોય. ધનીની જે બક્ષિસ હોય, ધનીની મહેર હોય, એ જ આની અંદરથી બહાર નીકળી શકે. જેમણે, એનો મતલબ શું છે? ધનીની બક્ષિસ હોય જેમણે ધનીના ચરણ ગ્રહણ કરી લીધા છે, જેમણે ધનીને, કોણ હોયા? મોમિન સિવાય કોઈ ન હોઈ શકે. સો ગીરો દિલ પૂરણ ભાઈ, સો ગીરો દિલ પૂરણ ભાઈ. જે મોમિનોએ ધનીના દિલને, ધનીના ચરણને ગ્રહણ કરી લીધા છે, તો ઈ તુના ભાવની અંદર જીવેલા છે, આજ મેને નીકાળી શકે. અને એ બક્ષિસ, ધની બક્ષિસ એમને આપે. એટલે કે છે જાકો મુતલક બક્ષિસ હોય. કે પારબ્રહ્મ પરમાત્માની જે બક્ષિસ હોય, પારબ્રહ્મ પરમાત્માની જો મહેર હોય, તો જ આ મહેર નીકળે, તો જ આ મહેર નીકળે. ક્યાંથી? એ બાની મેં મારે કી સુની હોય મોમીન, દુની તરફ કી જીવતી કબૂ ન રહેવે ઈન. કે આ જે મેં છે, આ દુનિયાની જે મેં છે, એ બાની મેં મારે કી, એ બાની મેં મારે કી. કે આ મેંપણું મારવાની જે સુધ છે, જે ચાવી છે, જો કદાચ મોમીને સોંપડી લે, એટલે કે છે એ બાની મેં મારે કી. બાની કેવી છે? આ વાણી કેવી છે? પોતાનું મેંપણું, અહંકાર સમાપ્ત કરવાની વાણી છે. અને એ જે વાણી છે, એ વાણી જો કદાચ મોમીનો સાંભળી લે તો, સુની હોય મોમીન, મોમીનો એ સાંભળી હોય તો, દુની તરફ કી જીવતી, જેની દ્રષ્ટિ દુનિયા તરફ છે, એમ કે છે. જો મોમીનોએ આ મેં મારવાની જો રીત, વશીકરણ વિદ્યા જો મોમીનોએ સાંભળી હોય, તો જે દુની તરફની જે એમની દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ હટી જાય. દુની તરફ કી જીવતી કબૂ ન રહેવે ઈન, કબૂ ન રહેવે ઈન. આ બ્રહ્માંડની અંદર રહી ન શકે. એની દ્રષ્ટિ આ દુનિયાની અંદર ન હોય શકે. સુંદર સાથ, આપણી પર આ વિચારો, આપણા બધા જ પર આપણી દ્રષ્ટિ ક્યાં છે? આ ધની, આપણી આ જે મહેર છે, મેં મારવાની જે વશીકરણ વિદ્યા છે, અથવા જે મેં મારવાની જે વાણી છે, જે આપણને ધની બતાવી રહ્યા છે, એ મોમીનોએ સાંભળી છે? સાંભળી હોય તો આપણી રહેણી આવી છે, આપણી રહેણી બદલાઈ છે. ઇશ્ક, જોશ અને કરણી આપણામાં આવી છે. એ મેં ઇન ગીરો કી, ઇન મેં, એ મેં ઇન ગીરો કી કાળે એક ધની દામન. કે બ્રહ્મ સૃષ્ટિની, ગીરો એટલે કોણ? બ્રહ્મ સૃષ્ટિ. કે બ્રહ્મ સૃષ્ટિની જે જૂઠી મેં છે, ઇન ગીરો કી મીન્સ જૂઠી મેં અહીંયા આગળ આવી અને જૂઠી મેં જેને લે લીધી છે, એટલે કે છે ઈન મેં ઇન ગીરો કી કાળે એક ધની દામ. એ આપણા પ્રીતમ સિવાય બીજું કોઈ ન કાઢી શકે. અહીંયા આગળ આપણે જૂઠી મેં લઈને બેસી ગયા છીએ, આપણે બધા જ. આ મારું, આ મારું, આ મારો પરિવાર, આ મારું છે, આ મારું છે. અને એમાંથી કદાચ બહાર નીકળ્યા, અને એમાંથી કદાચ પરિવારમાંથી બહાર નીકળ્યા, અને આપણે ધનીના કાર્યની અંદર રચા પચા રહ્યા, એમાંથી કદાચ નીકળ્યા બહાર અને ધનીના કાર્યમાં રચા પચા રહ્યા. પણ એની અંદર પણ મેં કર્યું, મારાથી થયું, હું કેટલું સરસ કરી રહ્યો છું, આ છે તે છે. એ મેં પણ આવ્યું તો પણ તમે ન નીકળો. એટલે કે છે એકમાંથી નીકળ્યા અને બીજામાં ફસાયા છે. આવી કઈક ચોપાઈ મને નથી ખબર. નાની મોતી નીકળ્યા, મોટીમાં ફસાયા. અને કદાચ એ મોતી નીકળ્યા અને ઇલમની અંદર ડૂબ્યા તો એની અંદર પણ મેં છે.
એટલે શું કહે છે કે એ મેં ઇન ગીરો કી કાળે એક ધની દામ, ધની સિવાય આ મેં કોઈ ન કાઢી શકે. એ મરે પડે સે હુકમે, એ મરે પેડ સે હુકમે, લે સાહેબ કે કલામ. ધનીની જાગૃત બુદ્ધિ તારતમ વાળી થી, ધનીની દયાથી, હુકમે કહ્યું છે ને, ધનીની દયાથી, ધનીની મહેરથી એ બ્રહ્મ સૃષ્ટિની જે મેહ છે એ જડમૂળથી એનો નાશ પામશે અથવા એને ખત્મ કરી દેશે જડમૂળથી. તો કેવી રીતે? પ્રશ્ન છે, કેવી રીતે? તો તારતમ વાણીથી ધની જે માર્ગ બતાવી રહ્યા છે, જો એ માર્ગ પર આપણે ચાલીશું. કોણ બતાવી રહ્યું છે? ધની બતાવી રહ્યા છે. હવે ધની જો માર્ગ બતાવી રહ્યા હોય એમાં આપણું મેં પણ આવે ખરું? ધનીલા બતાવેલા માર્ગ પર ચાલીએ છીએ આપણે, તું હિતુના ભાવ પર તમે ધની કરો એ ખરું? આ માર્ગ પર ચાલીએ છીએ. એ જો ક્યાંથી બતાવી રહ્યા છે? તો તારતમ વાણીથી, ઇલમ દ્વારા. હવે એ ઇલમની અંદર જો આપણે અંદર ઘૂસી ગયા તો હું કેટલો સરસ સત્સંગ કરું છું, હું કેટલું બધાને સરસ સમજાવું છું, એ મેં પણ ઉત્પન્ન થાય છે. પણ ધનીની મેં લીધી હોય તો આપણી મેં છે એ જડમૂળથી ખત્મ થઈ જાય. ઇલમ ખુદાઈ લલુંદ્રી, ઇલમ ખુલાઈ લલુંદ્રી, બક્ષિસ અસલ રોશન, બક્ષિસ અસલ રોશન. તારતમ વાણીથી બક્ષિસ અસલ, અસલ બહુ અહીંયા આગળ મહત્વનો શબ્દ છે, અસલ રોશન. ધનીની તારતમ વાણીથી આપણી જો મેહ નીકળી હોય તો અસલ રોશન, આપણી આત્મા જે આ વજૂદ પર બેઠેલી છે એ આત્મા અસલ ક્યાં અહીંયા બેઠેલી છે, ધની મેં ક્યાં કાઢી રહ્યા છે? અહીંયા આગળ કાઢી રહ્યા છે. અને એ જે અસલ આત્મા છે એ જાગૃત થઈ જાય, આપણી આત્મા જાગૃત થઈ જાય. એટલે કે છે અસલ રોશન. અસલ કોને કહ્યું છે? અહીંયા આગળ આપણી આત્માને કહ્યું છે, જે અત્યારે ફનાની બુદ્ધિની અંદર એની નીચે દબેલી છે, મનની અંદર વસમાં થયેલી છે આપણી આત્મા. આત્માનો અવાજ કોઈ નથી સાંભળતું, ફનાની અક્કલથી બધું ચાલી રહ્યું છે, એટલા માટે આત્માનો અવાજ કોઈ નથી સાંભળતું. આપણે કહે છે તારી આત્મા મરી પરવારી છે કે શું? આ સંસારમાં ઘણા બધા લોકો બોલે છે આવું, તારી આત્મા મરી પરવારી છે કે તું આવું બધું કરી રહ્યો છું? એટલે ફનાની અકલની નીચે દબાયેલી છે હવે. અને જો હવે તારતમ વાણીથી, જાગૃત બુદ્ધિથી ઇલમ ખુદાઈ લલુંદ્રી, બક્ષિસ અસલ રોશન, જો આ મેહપણું નીકળી જાય, ધનીને બતાવેલા માર્ગ પર આપણે ચાલીએ તો આપણી આત્મા જાગૃત થઈ જશે. તો જો ઇશ્ક લે બંદગી, હવે એ જો થશે તો જોશ ઇશ્ક લે બંદગી, નિસ્બત અસલ વતન. એ આત્મા જાગૃત થઈ ગઈ તો શું લેશે? જોશ ઇશ્ક લે બંદગી. ઇશ્ક સો સેવા કરું કે છે ને, એ સેવા એ અહીંયા આગળ બંદગી લખી દીધી છે. ઇશ્ક સો સેવા કરો. હવે ઇશ્ક ક્યારે આવે? સેવા કેવી રીતે થાય? ધનીની સેવા કેવી રીતે થાય એ પણ અહીંયા બતાવ્યું. જો આની અંદર જો પણ આપણું મેહપણું આવે, હું કેટલી સેવા કરું છું, હું કેટલો સરસ શૃંગાર કરું છું, અહીંયા જો મારું મંદિર કેટલું સરસ છે. ધની કરાવે છે ને આપણે કરીએ છીએ. ધનીની મહેર લો, કેટલી ધનીની મહેર આપણી પર છે, આ રીતે વિચાર. નહીં તો મેહપણામાં ધનીથી દૂર થતા જઈશું આપણે.
પણ જો ધનીની મેં લીધી હશે તો ઇશ્ક જોશ લે બંદગી. કેમ? એની પાછળનું કારણ શું છે? નિસ્બત અસલ વતન, પરમધામની નિસ્બત છે. ગઈકાલે આની યાદ ચોપાઈ. જો આપણે આ લઈશું, ખુદાઈ બંદગી લઈશું તો જોશ ઇશ્ક આવે હાલ में, जोश इश्क आवे हाल में, लेके हक इलम, लेके हक इलम. इलम खुदाई ललुंद्री, इलम खुदाई ललुंद्री, बख्शिश असल रोशन, बख्शिश असल रोशन. तो जोश इश्क आवे हाल में, जोश इश्क आवे हाल में मीन्स अपनी रहनी बदलाई जाए. અને અહીંયા એ જ બતાવ્યું છે, જોશ ઇશ્ક લે બંદગી, કે જોશ અને ઇશ્કથી ઇશ્ક સો સેવા કરું. આપણે જે કહીએ છીએ કે આ જો આપણે લીધું તો મને ધની પ્રત્યે પ્રેમ છે, મારો ધની છે, મારો આત્મનો ધણી છે, એટલા માટે હું સેવા કરું છું મારા ધનીની. જેમ આપણને સંસારની અંદર આપણા પતિ સાથે પ્રેમ હોય તો તમે કેટલા પ્રેમથી ધનીની સેવા કરો છો? આપણા પતિની સેવા કરીએ છીએ. સંસારની અંદર આપણા જો એક દિલી હોય, પતિ ને પત્ની એક દિલ હોય, તો પતિની સેવા કેટલા પ્રેમથી કરીએ છીએ. પતિ તો સૂતા હોય અને પેલો ચા હાજર થઈ ગયો, હવે ઉઠો ને, મોડું થશે, આ છે તે છે, કેટલા પ્રેમથી આપણે ઉઠાડીએ છીએ. કેમ? ઇશ્ક છે એટલા માટે. ઇશ્ક છે તો તમે પ્રેમથી સેવા કરો છો, અને ઇશ્ક ન હોય તો બધાના ઘરે ખબર છે, ઇશ્ક ન હોય તો શું થાય. હજુ તો હુઈ રહ્યા છે, અત્યાર સુધી હજુ ઉઠાતું નહીં. अब यो हक को याद कर, अब यो हक को याद कर, ले हुकम सिर चढ़ाए. હવે કે છે આ જે ધનીને યાદ કરીને, આ માર્ગ પર ચાલીને ઇલમ લલુંદ્રીથી ધનીની બક્ષિસ અસલ રોશન થઈ. અસલ રોશન મીન્સ આપણી આત્મા જાગૃત થઈ ગઈ, આપણી આત્મા કોણ છે એની પહેચાન થઈ ગઈ, અને એની પહેચાન થઈ ગઈ તો ઇશ્ક અને જોશ લઈ ધનીની આપણે બંદગી કરી રહ્યા છે, અને ધનીની બંદગી કરી રહ્યા હોય તો અબ યો હક કો યાદ કર. યો આ રીતે ધનીને યાદ કરીને, આ રીતે ધનીને યાદ કરીને લે હુકમ સિર ચડાય. લે હુકમ સિર ચડાય. અહીંયા હુકમ આવ્યો તો કયો હુકમ? હવે કે છે આ રીતે ધનીને યાદ કરીને ધનીના દિલની અંદર ઈચ્છા શું છે, ધની આપણને શું કહેવા માંગે છે, ધનીના દિલની ઈચ્છા, એ હુકમ છે અહીંયા આગળ. કોના માટે? મોમીનો માટે. એટલે કે હવે ધની આપણને શું કહેવા માંગે છે, ધની શું બતાવી રહ્યા છે, એ માર્ગ પર ચાલીએ. એ હક बिना में दुनी की सो सब में देव उड़ाए. ए हक बिना में दुनी की. એ હક કે રાજ્ય મહારાજની મેં થયું. એ હક बिना કહેવાનો મતલબ કે ધની વગર, એ હક बिना મીન્સ ધની વગર मैं दुनी की, मैं कही तो दुनियानी मैं. કહેવાનો મતલબ રાજ્ય મહારાજની મેં વગર આ દુનિયાની મેં છે એ આપણી નાબૂદ ન થાય. બસ કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે આપણી મેં જો નાબૂદ કરવી હોય તો, આપણી મેને જો એને મિટાવી હોય તો ફક્ત એક જ સોલ્યુશન છે, ધનીની મહેરો. જે કંઈક કરી રહ્યા છે ધની કરી રહ્યા છે, જે કંઈક બતાવી રહ્યા છે ધની બતાવી રહ્યા છે, જે કંઈક કરાવી રહ્યા છે ધની કરાવે છે. ધનીની મહેરથી બધું થાય છે. આપણાથી તો એક પાનું પણ નથી હાલતું, તો પછી આપણી મેં આવે ક્યાંથી? આટલું તો વિચારો. सो सब में उड़ा, सब में देव उड़ाए, सब में देव उड़ाए. हमारी मैं હું ઉડાવી દઉં. દુનિયાની મેં, મારી મેં મીન્સ કે દુનિયાની મેં છે, કારણ કે દુનિયામાંથી આવેલી છે. દુનિયાની મને ઉજ્જડ મૂર્તિ ઉડાવી દો. इन में नेक न आवही खड़े हुकम तले जे, इत में नेक न आवही.
ખડે હુકમ તલે જે, બીજું ચરણ છે, પહેલું લો. જે કોઈ ખડે હુકમ તલે જે કોઈ સુંદર સાથ ધનીએ બતાવેલા માર્ગ પર ચાલી રહ્યા છે. હુકમ એટલે ધની બતાવી રહ્યા માર્ગ, ધનીના દિલની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યા છે. અને આ રીતે કહો કે જે કોઈ સુંદર સાથ ધનીના દિલની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યા છે એને ઈત મેં નેક ના આવ્યું. અહીંયા આગળ એમની મેં કદાપી ના આવે. કહેવાનો મતલબ ધનીની મેં લઈને જે ચાલી રહ્યું છે એને આ દુનિયાની મેં ના આવી શકે. જે કોઈ સુંદર સાથ ધનીની મેં લઈને ચાલી રહ્યું છે કે જે કંઈક થઈ રહ્યું છે ધની તમે કરી રહ્યા છો. તુમ હી તુમ, તું હી તું ના બાપ, બસ તું હી તું. અને આ જ્યારે આપણે આવશે તો આ દુનિયાની મેં ખલાસ થઈ જશે. એટલે કે છે ઈત મેં નેક ના આવી, ઈત મેં નેક ના આવી. તો આ સંસારની મેં કદાપી તમારાની અંદર નહીં આવે. એ મેં હક કી મહેર લઈકે, એ મેં હક કી મહેર લઈકે કર નિસંક હિદાયત. એ જે અહંકાર છે આપણો એ હકી રાજી મહારાજની મેં લઈ અને એને ચૂરે ચૂરા કરી નાખ્યા. એ મેં હકી, એ મેં હકી મહેર લઈ કે, કઈ મેં આ દુનિયાની મેં, આ દુનિયાની મેં શું કર્યું? હકની મહેરથી મેં ખેદાન ચૂરે ચૂરા કરી નાખ્યા, એનો લય કરી નાખ્યો. કર નિસંક હિદાયત. એ કહેવાનો મતલબ કે ભલે આપણું વજૂદ અહીંયા ખડું હોય, ભલે વજૂદ ખડું હોય, પણ આ વજૂદની અંદર ફક્ત એક જ ભાવ છે, તું હી તું. ધની તમે જે કરો એ ખરું. જે કંઈક કરાવી રહ્યો છો તમે કરાવી રહ્યા છો, જે કંઈક થઈ રહ્યું છે તમે કરી રહ્યા છો, જે કંઈક બતાવી રહ્યા છો તમે બતાવી રહ્યા છો. આપણું અસ્તિત્વને બસ તું હી તું ના ભાવની અંદર જીવી, ભલે વજૂદ ખડું રહ્યું. તો આ મેં છે, આપણી મેં છે, સંસારની મેં ખત્મ થઈ જશે. અને સંસારની મેં જયારે ખત્મ થઈ જશે ત્યારે ઈશ્ક, જોશ અને હાલ પણ આપણા બદલાશે. અથવા ઈશ્ક, જોશ અને બંદગી, અથવા હાલ તમે જે કહો, બંદગી કહો, ઈશ્ક સો સેવા કરું, અથવા બંદગી કહો, હાલ કહો, બધું બદલાશે. એ સુનિયો ખાસ ઉમત, આ કોને કહી રહ્યા છે? તો કે છે એ સુનિયો ખાસ ઉમત. આમ ખલક માટે નથી આવ્યું, આમ ખલક ને સમજાવવા માટે નથી આવી આ વાણી. એટલે કે છે એ સુનિયો ખાસ ઉમત, એ સુનિયો ખાસ ઉમત, ઇન મેં કો કાળો જળમૂળ. આ સંસારની મેને જળમૂળથી કાળો મીન્સ આપણે અને ધણી વચ્ચેનો જે વજૂદનો પડદો છે એ પડદો હટાવી દો. અને વજૂદનો પડદો મીન્સ મનનું અસ્તિત્વ ખડું છે એને દૂર કરો. જ્યાં સુધી મનનું અસ્તિત્વ છે ત્યાં સુધી મેહપણું છે, જ્યાં સુધી ફનાની અકલ છે ત્યાં સુધી મેહપણું છે. એ વજૂદ ખડું છે જ્યાં સુધી ફનાની અકલથી આ લઈ શક્યા છે. એટલે કે છે વિચાર વિચાર વિચાર્યો. જ્યાં સુધી ફનાની અકલથી એકવાર લીધું તો ખરું, પણ આની પર આપણે વિચાર નહીં કર્યો તો આપણી આત્મામાં જાગૃત નહીં થાય. આની પર વિચાર કરો. कहनी सुननी का जमाना गया, अब रहनी का जमाना है. રહેણીમાં ક્યારે આવશો? કે જ્યારે આની પર વિચાર કરશો ત્યારે રહેણી આપણી બદલાશે. જ્યાં સુધી આની પર વિચાર નહીં કરીએ ત્યાં સુધી આપણી રહેણી નહીં બદલાય. ધનીનો હુકમ
ધનીનો હુકમ મીન્સ ધનીના દિલની ઈચ્છા સિર પર લઈને ચાલો. આશિકનો દાવો છે. આશિકનો દાવો છે તો આશિકી આપણે નિભાવતા કેમ નથી? એક એ સુનિયો ખાસ ઉમત इनमें को काड़ो जड़मूड़ ले साहिदी ललुंद्री से, ले साहिदी ललुंद्री से कॉल ईसा इमाम रसूल. કહેવાનો મતલબ કે શ્યામા મહારાણાજી, સ્વામી પ્રાણનાથજી અને રસૂલ સાહેબની ગવાહી લઈ અને આ સંસારની મેને તમે દૂર કરો. એ સાહેદી લલુંદ્રી છે મીન્સ ગવાહીથી બધા જ આપી રહ્યા છે અને જન્મૂળથી કાઢી નાખો, દૂર કરો. हके किया हुक्म वतन में जो उपजत अंग असल, जैसा देखत सपन में ये जो बरकत इना नकल. राज्य महाराज परमधाम ની અંદર કે છે હકે કિયા હુકમ વતન में, રાજ્ય મહારાજ પરમધામ ની અંદર પોતાના દિલની અંદર જે કંઈક લઈ રહ્યા છે. હુકમ એટલે ફક્ત એક જ વસ્તુ યાદ રાખો, હુકમ વારે ઘડી વાપરે છે પણ મોમીનો સાથે એ હુકમ ન વાપરી શકે. એટલા માટે આપણે એને કહે છે રાજ્ય મહારાજની દિલની ઈચ્છાની અંદર જે કંઈક આવી રહ્યું છે કે લાય મારી રૂહને હું આ આપું, એ ભાવ છે. અને એ જે ભાવ રાજ્ય મહારાજના દિલની અંદર આવે છે એ ભાવ ક્યાં આવે છે? પર આત્મની અંદર આવે છે. એટલે કે છે હકે કિયા હુકમ વતન में सो उपजत अंग असल, सो उपजत अंग असल. ક્યાં આગળ આવે છે? એ અસલ અંગ, આપણું અસલ અંગ કે છે જેને પર આત્મ કહીએ છીએ, ત્યાં આગળ આવે છે. અને ત્યાં આગળથી એ આપણા અહીં આત્મની અંદર આવે છે. જૈસા દેખત સપન में, जैसा देखत सपन में કોણ જોઈ રહ્યું છે? આપણી પર આત્મ જોઈ રહી છે. જોઈ કોણ રહ્યું છે? પર આત્મ જોઈ રહી. એટલે કે જૈસા દેખ સપન में એ જો બરકત ઇન નકલ, એ જો બરકત ઇન નકલ, ઇન નકલ મીન્સ અહીંયા આગળ આપણે જે કરી રહ્યા છે, અહીંયા આગળ જે કરી રહ્યા છે એ કે એની નકલ જે આપણે સપનાની અંદર જોઈ રહ્યા છે એની નકલ આ સંસારના તનની અંદર આપણે કરી રહ્યા છે, અથવા એ જે ધનીની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે કરી રહ્યા છે. બસ આટલું સમજાઈ જાય આપણને. આ જે છે એ સમજાઈ જાય તો આપણું મેહ પણ નાબૂદ થઈ જાય. કહેવાનો મતલબ કે ધનીના દિલની અંદર જે ઈચ્છા થાય છે એ ઈચ્છા પર આત્મના તનની અંદર આવે છે. અને પર આત્મનું તન સપનાની અંદર જે જોઈ રહ્યું છે એ અહીંયા આગળ આ જે અક્ષ આપણે જે ધારણ કર્યું છે અહીંયા આગળ ફનાની અંદર એ એનું કરી રહ્યું છે, એ કરી રહ્યું છે. તો અહીંયા જે આપણે જે કંઈ કરી રહ્યા છે એ ક્યાંથી આવી રહ્યું છે? તો ધની કરાવી રહ્યા છે. આપણે જે કંઈ કરી રહ્યા છીએ કોણ કરાવી રહ્યું છે? ધની કરાવી રહ્યા છે. તો એમાં આપણી મેં ક્યાંથી આવે? આટલું સરળ ને સિમ્પલ છે. એની અંદર આપણી મેં ક્યાંથી આવે? એક બાજુ પરમધામનો દાવો કરીએ છીએ, બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીએ છીએ, બીજી બાજુ આપણે આ સમજીએ છીએ પણ ખરા કે ધનીના દિલની ઈચ્છાઓ ક્યાં જાય છે? પરાત્મના દિલમાં જાય છે. અને પરાત્મનું દિલ છે એ બધી ઈચ્છાઓ અહીં આત્મમાં આવે છે અને એ બધું અહીંયા કરી રહી છે. તો એમાં આપણી મેં કર્યું આવે ક્યાંથી? ધનીની દિલની ઈચ્છાઓ ને ભાઈ ધની કરે છે, આપણે કશું નથી કરતા. મેં પણ દૂર કરવા માટેનો એક સરળ અને સિમ્પલ ઉપાય આ છે. કેમ?
આપણે તો સપનાના તનને આપણે તો સપનાની અંદર આ બધું જોઈ રહ્યા છીએ, તો પછી આપણે મેં આવે ક્યાંથી ઉપસ્થિત? સપનાની અંદર મેં ક્યાંથી ઉપસ્થિત થાય? અને એની અંદર પણ આપણે મેં ઉપસ્થિત, મેં કર્યું. હું સરસ સત્સંગ કરી રહ્યો છું, હું આ કરી રહ્યો છું, હું પેલું કરી રહ્યો છું, હું કરું. જો મેં નીકળતી જ નથી આપણી. વાસ્તવમાં છે કોની મેં? ધનીની મેં છે. અને ધનીની મેને આપણે સંસારમાં આપણી મેં ઉત્પન્ન કરી દીધી. અને એટલે જ કે છે કે એમો તે સી કરી કારીગરી, એમો તે સી કરી કારીગરી, સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. તારતમ જ્ઞાન વગર તું તારી મેં કાઢે તો હું જાણું કે તું સાણો છે. બોલવું હોય તો બધા વગાડે. એ કરો તે હકીકત વિચાર કે, એ કરો તે હકીકત વિચાર કે, આનો વિચાર કરો તમે. આને આ ચોપાઈને તમે વિચાર કરો એમ કે ધનીના દિલની ઈચ્છા પર આત્મમાં જાય છે અને પર આત્મ ની અંદર આ સપ્તાહની અંદર જે કરે છે એ અક્ષ અહીંયા કર્યા કરે છે. ધની જે ચાહે એ જ અહીંયા થાય છે. તો પછી આપણી મેં ક્યાંથી આવે? એટલે કે છે એ તહકીકત કરકે કરો વિચાર, એ કરો તહકીકત વિચાર કે જો હોય અર્શ ઉમત, જો પરમધામની હશે એ આની પર વિચાર કરો એમ છે. જો હોય અર્શ ઉમત, જે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે એ આની પર વિચાર કરો. પણ અહીંયા તો આપણે સત્સંગ પતશે નહીં અને શું કરીશું? ફટાફટ વાર જ નહીં થાય, મેં પણ આવી જશે. મેને કાઢવા પ્રયત્ન કરો. ચેત સકો સો ચેત્યો પુકાર કહે શ્રી મહામત. વારે ઘડી આપણને ચિતાવી રહ્યા છે. એ કરવાથી આપણે ધનીથી દૂર થતા જઈએ છીએ, સુંદર સાથથી દૂર થતા જઈએ છીએ, એક દિલીની ભાવનામાંથી આપણે દૂર થતા જઈએ છીએ. કોઈ પણ કાર્ય કરો તો સુંદર સાથની અંદર પણ ધની બિરાજમાન છે. સુંદર સાથને હઠ કરો છો એનો મતલબ એ કે બીજી રીતે ધનીને પણ હઠ કરી રહ્યા છે, અથવા સુંદર સાથને નારાજ કરી રહ્યા છે તો પણ ધનીને આપણે નારાજ કરી રહ્યા છે. સમજી લેવું. અને એ કેમ નારાજ કરી રહ્યા છે એની પાછળનું કારણ આપણા મેનું અસ્તિત્વ ખરું છે. એટલા માટે આપણી મેનું અસ્તિત્વ ખરું છે. ધનીની ઈચ્છા છે થશે. ચલો એ કરો તે હકીકત વિચાર કે જો હોય અર્શ ઉમત, યો અસલ में हक जगाव, यो असल में हक जगावत, यो असल में हक जगावत, ऐसा बदलत बखत. વાસ્તવમાં ધની આપણને જગાવી રહ્યા છે એમ કે છે. વાસ્તવમાં આપણને ધની કોને જગાવી રહ્યા છે? પર આત્મને જગાવી રહ્યા છે. વાસ્તવમાં ધની પર આત્મને જગાવી રહ્યા છે, ધની આપણને જગાવી રહ્યા છે. એટલે જો યો અસલ में हक जगावत. અસલ में मीन्स અસલમાં બે અર્થ થાય છે આની અંદર. પહેલો અર્થ છે યો અસલ में મીન્સ ધની પરમધામની અંદર બધાને જગાવી રહ્યા છે. બીજી રીતે અહીંયા જોઈએ તો ધની પર આત્મને જગાવી રહ્યા છે. અસલ में મીન્સ અસલ તનને જગાવી રહ્યા છે. અસલ में મીન્સ અસલ તનને જગાવી રહ્યા છે. વાસ્તવમાં ધની પર આત્મને જગાવી રહ્યા છે. ભાઈ તું હવે ઉઠ, ક્યાં સુધી આ તું જોઈશ? એટલે ધની અસલ में हक जगावत, कैसा बदलत बखत. कैसा बदलत बखत मीन्स કહેવાનો મતલબ ધની પર આત્મની અંદર જગાવી રહ્યા છે અને એની રહેણી આપણને અહીંયા આગળ બદલાઈ રહી છે. એની અસર ક્યાં થઈ છે? તો એની અસર આપણી પર થાય છે. અસલમાં ધની ક્યાં જગાવી રહ્યા છે? પર આત્મને જગાવી રહ્યા છે. અને એ ક્યાં બદલાય છે? તો અહીંયા આગળ એની ક્રિયા ક્યાં થઈ રહી છે? તો અહીંયા આગળ થઈ રહી છે.
આત્મની અંદર ક્રિયા થઈ રહી છે અને આત્મ એ કરી રહી છે. વાસ્તવમાં ધની જગાવી રહ્યા છે પર આત્મને, અને આપણે અહીંયા એ બદલાઈ રહ્યા છે. એ કરી રહ્યા છે એટલે આપણી રણી બદલાય છે. કહે લલિન્દ્રી ભોમતલે કી હક બેઠે ખિલાવત તૈસા इत होता गया जैसा हजूर हुक्म करत. પરમધામ ની અંદર ધની બુલ મિલાવાની અંદર બેઠેલા છે અને આ આપણને બધું કરી રહ્યા છે, બતાવી રહ્યા છે. હક બેઠે ખિલાવત, ધની બતાવી રહ્યા છે અથવા ખીલાવી રહ્યા છે. હવે જૈસા इत होता गया, इत मीन्स અહીંયા આગળ જે બધું થઈ રહ્યું છે કે અહીંયા આગળ જૈસા इत होता गया, અહીંયા આગળ જે બધું થઈ રહ્યું છે એ જૈસા હજુર હુકમ કરત, ધની જે કરી રહ્યા છે, ધનીના દિલની અંદર જે ઈચ્છાઓ જે થઈ રહી છે એ બધું અહીં થઈ રહ્યું છે. ધનીના દિલની અંદર જે બધી ઈચ્છાઓ થાય છે એ બધું જ આપણે અહીંયા કરી રહ્યા છીએ. આટલું સમજાય આપણને. ચોપાઈ નંબર 37 નંબરની ચોપાઈ સમજી જાય આપણને તો આપણું મેં પણ નાબૂદ થઈ જાય. ધનીના દિલની ઈચ્છાઓ, અથવા એને બીજી રીતે સમજો, ચોપાઈ યાદ ના રહે તો ભલે યાદ ના રહે. ધનીની દિલની ઈચ્છાઓ ક્યાં જાય છે તો પર આત્મના તનની અંદર જાય છે, અને પર આત્મના તનની અંદર જાય છે અને એ ઈચ્છાઓ આપણું અક્ષ કરી રહ્યું છે. અહીંયા આગળ આપણે અહીંયા કરી રહ્યા છીએ, એવા કર્મ કરી રહ્યા છે. કેમ? ધનીના દિલની ઈચ્છા ઉપર આત્મ જાય છે અને પરાત્મથી આ અક્ષ કરી રહ્યું છે. તો એની અંદર આપણું મેહપણું આવે ક્યાંથી? એની અંદર આપણી મેં ક્યાંથી આવે? મોહે દિયા લલુંદ્રી લો અલ્લાહ સો મેં કહ્યા બેવરા કર એ કિયા ઉમત કારણે જો વિચારો દિલ ધર. ઇન્દ્રાવતી આપણને બતાવી રહ્યા છે આપણને કે મોહે દિયા લલુંદ્રી રૂહ અલ્લાહ, કે મને સામા મહારાણીજીએ જે તારતમ જ્ઞાન આપ્યું, મને સામા મહારાણીજીએ, ઇન્દ્રાવતી બતાવી રહી છે કે મને સામા મહારાણીજીએ જે તારતમ જ્ઞાન આપ્યું અને એનાથી સો મેં કહ્યા બેવરા કર, અને એવું તમને બતાવી રહી છું, મારું કશું નથી કહી રહી. સો મેં કહ્યા બેવરા કર, કે મેં એ બતાવ્યું, સ્વામા મહારાણી જે મને આપ્યું એ હું તમને કહી રહ્યો છું, મારું આમાં કશું નથી. અને વિસ્તારથી બતાવી રહી છું, અર્થ કાઢીને હું બતાવી રહ્યો છું, પણ બધું સામા મહારાણી જે મને બતાવી અંદર એ કિયા ઉમત કારણે. શા માટે કર્યું આ બધું? એની પાછળનું કારણ મોમીનો છે. મોમીનો માટે આ બધું કરેલું છે. જો વિચારો દિલ ધર, દિલમાં વિચાર કરીને જુઓ, નહીં તો શા માટે આટલી બધી મહેનત કરે ધની? ધનીને આટલી બધી મહેનત શા માટે કરે? રૂહોને બોલાવી હોય, સાંભળે સુંદર સાહેબ, રૂહોને બોલાવી હોય, આ બ્રહ્માંડને અખંડ કરવાનું હોય તો બસ રાજ્ય મહારાજ પોતાની દ્રષ્ટિ ફેરવી લે. જે દ્રષ્ટિ અક્ષર બ્રહ્મ પર છે, જે દ્રષ્ટિ પર આત્મ પર છે, રૂહો પર છે, એ દ્રષ્ટિ ફેરવી કાઢે. કહેવાનો મતલબ કે જે દ્રષ્ટિ રાજ્ય મહારાજની અત્યારે દ્રષ્ટિ ક્યાં છે? રૂહોને જગાવી હોય તો ફક્ત એક જ સરળ અને સિમ્પલ છે કે રાજ્ય મહારાજની દ્રષ્ટિ અત્યારે છે ક્યાં? તો રાજ્ય મહારાજની દ્રષ્ટિ અત્યારે સત બ્રહ્મ પર છે, સચ્ચિદાનંદ સત સ્વરૂપ પર છે, અને એના કારણે રૂહ આ બધું જોઈ રહી છે. એના કારણે રૂહ આ બધું જોઈ રહી છે. હવે જો રાજ્ય મહારાજ પોતાની દ્રષ્ટિ સામાજિક પર કરે તો
જેમ સત સ્વરૂપ પર અત્યારે છે, હવે એ જ ધની આનંદ સ્વરૂપ પર કરે તો એ દ્રષ્ટિ તો આપણે બધા અહીંયા જાગૃત થતા એક પળ લાગે ખરી. પણ ધની એ કરી નથી શકતા, ધની એ કરી નથી રહ્યા. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આપણો ઈશ્વરબદ્ધ છે. પુરુષ એક લીલા દો, સત્ય સ્વરૂપની લીલા અને આનંદ સ્વરૂપની લીલા. રાજી મહારાજની દ્રષ્ટિ અત્યારે સત્ય સ્વરૂપ પર છે, આનંદ સ્વરૂપ પર નથી. અને એના માટે રૂહો વેર વિખેર થઈ ગઈ છે અહીંયા આગળ. અને એ બધું બતાવી રહ્યા છે. રાજ્ય બીજું તમે બીજી દ્રષ્ટિથી જુઓ તો રાજી મહારાજે પોતાના દિલમાં શું લીધું હતું કે રાજ્ય આ રૂહોને મારી સાહેબી શું છે એની સમજ નથી. હું કોણ છું, મારી સાહેબી શું છે એની શુદ્ધ નથી. મારે એમને બતાવવી પડશે. રાજી મહારાજે પોતાના દિલમાં શું લીધું હતું વિચારો. અને એ છે શું છે? રાજી મહારાજની સાહેબી શું છે? સત સ્વરૂપ છે. એટલે ધનીએ પોતાના દિલની અંદર સત સ્વરૂપને લઈને બેઠેલા છે અને એ બતાવી રહ્યા છે. હવે ધની વિચાર કરે છે કે મારી રૂહ જાગીને પાછી આવે, અને એટલા માટે એને જગાડી રહ્યા છે. મારી રૂહ છે તો હું આ બધું બતાવીશ તો જાગીને પાછી આવશે. આપણો ઈશ્વરબદ્ધ યાદ કરો. અમે તો તમને ભૂલતા હઈશું. ધનીની મહેર જુઓ. જોઈ રહ્યા છે. અમે તો તમને ભૂલતા હઈશું. યાદ કરો. હવે ધની અહીંયા જગાઈ રહ્યા છે, પણ આપણે જાગતા નથી. આપણી દ્રષ્ટિ માયામાંથી હટતી નથી. આપણું મેહપણું નીકળતું નથી. ધની બેસીને હસી રહ્યા છે. જે દાવો કર્યો હતો ઈશ્વરબદ્ધ વખતે, હવે છે કે આત્મબળ કરે. હવે શું છે કે આત્મબળ કરે. હવે ધનીએ જે પોતાના દિલની અંદર જે લીધેલું છે, સત બ્રહ્મને લીધે છે, એ હવે જયારે આત્મબળ કરશે ત્યારે ધની જે છે એ સત બ્રહ્મને મૂકીને આનંદ સ્વરૂપ પોતાના દિલમાં લેશે. ક્યારે? આત્મબળ કરશે ત્યારે. અને આત્મને બળ કરવા માટે આપણને આ લલુંદરી આપી છે. કોણ જગાવી રહ્યું છે? આપણને જગાવી કોણ રહ્યું છે? તો કે છે મોહે દિયા લલુંદરી રૂહલ્લા. મોહે દિયા લલુંદરી રૂહલ્લા. જે ગૌણ સ્વરૂપ છે એ આપણને જગાવી રહ્યું છે. સુંદર સાથ આને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છે, સમજવા પ્રયત્ન કરો. રાજી મહારાજ પોતાના દિલની અંદર સત્ય સ્વરૂપ લીધેલું છે. તો સત્ય સ્વરૂપ છે તો ગૌણ સ્વરૂપ કયું થઈ ગયું? ગૌણ કોણ થઈ ગયું? આનંદ સ્વરૂપ. અને આનંદ સ્વરૂપ હવે આપણને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા, જગાડવા પ્રયત્ન કરી રહ્યા છે. એ ધની જ છે અને એ જગાડવા પ્રયત્ન કરી રહ્યો છે કે તું જે જોઈ રહી છે એ બધું મિથ્યા છે. આ બધું કોણ બતાવી રહ્યું છે? શ્યામા મહારાણીજી બતાવી રહ્યા છે આપણને. આપણને કોણ જગાવી રહ્યું છે? તો શ્યામાજી જગાવી રહ્યા છે. કહેવાનો મતલબ રાજ્ય મહારાજનું પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એ આપણને જગાવી રહ્યું છે. એ કિયા ઉમત કારણે. શા માટે કર્યું છે? રૂહો માટે કર્યું છે આ બધું. એ કિયા ઉમત કારણે જો વિચારો દિલમાં આનો વિચાર કરશો તો આ બધી જ સુધ આપણને સમજાશે. ધનીનો ખેલ શું છે આ બધું જ સમજાશે. ધની આપણને જગાવવા શું શું કરી રહ્યા છે, ધની આપણું મેહપણું કાઢવા શું શું કરી રહ્યા છે. પરમધામની અંદર તો શું કરતા હતા જુઓ. તુના ભાવની અંદર જીવતા હતા, એક દિલીની અંદર જીવતા હતા. એ આપણી એક દિલી ગઈ ક્યાં? આટલી બધી શુદ્ધ પડ્યા પછી આપણી એક દિલી ગઈ ક્યાં? દિલમાં આપણે વિચાર નથી કરતા, એક દિલી નથી આવતી. એની પાછળનું કારણ શું છે? આપણું વજૂદ ખડું છે, મેંપણું છે આપણાની અંદર કે હું ના કહું એને, હું આમ ના કરું, હું ના કરું. આ શું છે? આપણું મેંપણું છે. ભાઈ આપણા સુંદર સાથ છે. ભૂલ થયા તો 50 વાર ભાઈ ને માફ કરજો.
કંઈક જો ખોટું લાગ્યું હતું. સુંદર સાહેબને ખોટું કેવી રીતે લાગે? જો ખોટું લાગ્યું હોય તો સુંદર સાથ નથી સમજી લેવાનું. કેમ એમને ખોટું લાગ્યું? એનો મતલબ કે એમણે એમનું વજૂદ ખડું છે. એમનું એ સમજ કે ના સમજની અંદર એમનું વજૂદ ખડું છે એટલે ખોટું લાગી રહ્યું છે. નેકર સુંદર સાથ સાથે જો બોલે અને ખોટું લાગે આ છે તે છે તો સમજી લેવાનું કે કંઈક હજુ કચાશ છે, કંઈક હજુ મેહપણું છે, કંઈક હજુ વજૂદનું અસ્તિત્વ છે. એને દૂર કરો અને એ જ્યારે દૂર થશે તો એક દિલી થશે અને એક દિલી થશે, વાહિદત થશે તો ખિલવત અવશ્ય મળશે ને મળશે. એમાં કોઈ મનમેખ નથી. આને આ ખોટું લાગ્યું, આને આ ખોટું લાગ્યું, એનો મતલબ કે એનું વજૂદ હજુ ખરું છે. હજુ એ ફનાની અકલથી વિચારી રહ્યા છે. દૂર કરવા આ કરશે ને પેલું કરશે. જેને જે કરવું એ કરવા દો ને. ધણીની ઈચ્છા પ્રમાણે કરશે. શા માટે એની અંદર આપણે એની પર વિરોધ કરી રહ્યા છીએ? આપણી મરજી તો ચાલતી નથી તો પછી હાય શા માટે કરી રહ્યા છે? ધણીની મરજી ચાલે છે તો એને સ્વીકારો ને. કેમ નથી સ્વીકારતા? બસ ધણી તમારે જે કરાવવું હોય કરાવો. આપણે કેમ નથી સ્વીકારતા? અને એ કે છે એનો આપણે દિલમાં વિચાર કરો. એમ કે છે એ કિયા ઉમત કારણે આ બધું કોના માટે કર્યું છે? મોમીનો માટે કર્યું છે. એ કિયા ઉમત કારણે જો વિચારો દિલદર, જો વિચારો દિલદર. દિલમાં વિચાર કરીને જુઓ. આપણે બધા દિલમાં વિચાર કરીને જોઈએ. એ રસૂલ અર્શ અજીમ સે લે આયા ફુરમાન, मैं जो कहा तुम्हें ललुंदरी सो जोड़ देखो निशान. કે રસૂલ સાહેબ જે છે એ અર્શ અજીમ થી મીન્સ પરમધામ થી સબે મહેરાજ દર્શનની રાત્રિ ની અંદર જે 90,000 હરફ લઈને આવ્યા હતા, જે રસૂલ સાહેબ ફુરમાન લઈને આવ્યા, કુરાન લઈને આવ્યા. હવે કે છે હું જે કહી રહ્યો છું, કોણ? મને જે સામા મહારાણી જે ઇન્દ્રાવતી બતાવી રહી છે, મને જે સામા મહારાણી જે બતાવ્યું એ હું તમને બતાવી રહ્યો છું વિસ્તારથી. હવે તમે એને મેળવીને જોઈ લો. રસૂલ સાહેબ જે લઈને આવ્યા છે એ શામા મહારાણી જે મને બતાવ્યું છે એ હું તમને જે બતાવી રહ્યો છું, એનો તમે તાળો મેળવો હોય તો તમે આનો વિચાર કરી અને જોઈ લો. તમે જો મેં કહ્યા તુમે લલુંદરી, જો મેં કહ્યા તુમે લલુંદરી. ઇન્દ્રાવતી બતાવી રહી છે, મહામતી બતાવી રહ્યા છે આપણને, મહામતી આપણને કહી રહ્યા છે કે હું તમને જે બતાવી રહ્યો છું એ, અને રસૂલ સાહેબ જે લઈને આવ્યા છે એ. સો જોડ દેખો નિશાન, સો જોડ દેખો નિશાન. જુઓ તમે હવે બંનેનો તારો મળે છે કે નથી મળતો? વિચાર કરીને જુઓ. અને આ સમજ ક્યારે પડશે? જ્યારે દિલથી વિચારશો ત્યારે. જો વિચારો દિલદર, જો વિચારો દિલદર તો આ બધી આપણને શુદ્ધ પડશે. અને ફનાની અકલથી વિચારીશું તો બસ ફક્ત ગોતા ખાતા રહીશું. આપણે ભલે ઇલમની અંદર આપણે રહ્યા પણ ઇલમની અંદર આપણે ગોતા ખાતા રહીશું. દિલથી વિચાર કરો તો આ બધું જ સમજાશે આપણને. એટલે સુંદર સાથ આજના સત્સંગની અંદર ફક્ત એક જ વસ્તુ કર્યું, હકે કિયા હુકમ વતન મેં. આજના સત્સંગનો સારાંશ, હકે કિયા હુકમ વતન મેં સો ઉપજત અંગ અસલ. जो उपजत अंग असल जैसा देखत सपन में, ये जो बरकत इन नकल, ये जो बरकत इन नकल. मीन्स કહેવાનો મતલબ કે ધનીના દિલની જે બધી ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓ ક્યાં આવે છે? પર આત્મના તનની અંદર આવે છે. અને પર આત્મના તનની અંદર આવે છે એ પ્રમાણે અહીંયા આગળ આ રૂહ કરી રહી છે. આ જે ફનાનું તન છે એની અંદર આવીને બેઠેલા છે એ કરી રહી છે. હવે ધની આપણને શું કહી રહ્યા છે કે ફનાના તનની અંદર જે ધની આપણને આપી રહ્યા છે, સાંભળજો સુંદર સાથ,
આ એ વન વે વ્યવહાર બતાવ્યો. પહેલો વન વે વ્યવહાર બતાવ્યો કે રાજી મહારાજના દિલની અંદર જે ઈચ્છાઓ છે એ પરાત્મના તનની અંદર જાય છે અને પરાત્મના તનમાંથી આ રૂહના દિલમાં આવે છે. હવે ધની આપણને આત્મને મીન્સ આ ફનાના તનની અંદર જે આત્મને જે આપી રહ્યા છે એ જો આત્મબળ કરે તો આ જે બધી ઈચ્છાઓ છે ક્યાં જાય? પર આત્મના તનમાં જાય અને પર આત્મના તનમાંથી ધનીના દિલમાં જાય. હવે ધનીના દિલની અંદર જાય ત્યારે શું થાય? જે ધની જે સત લઈને બેઠેલા છે, સત સ્વરૂપને લઈને બેઠા છે, એ બદલાઈને કયું સ્વરૂપ લે? આનંદ સ્વરૂપ લે. અને આનંદ સ્વરૂપ જ્યારે એ ધની લે ત્યારે આપણને ઈશ્ક પણ આવે, જોશ પણ આવે અને ધનીના દીદાર પણ થાય. ધનીના દીદાર પણ થાય. બસ કેટલું સરળ ને સિમ્પલ છે. આ કરવાનું છે. એટલે સુંદર સાથ આની પર વિચાર કરો એમ કે છે. જો વિચારો દિલધર, આની પર વિચાર કરીને જુઓ અને આની પર ચાલશે. બસ તો હિતુના ભાવની અંદર ચાલશો. ધની તમે જે કહી રહ્યા છો, તમે જે આપી રહ્યા છો એ માર્ગ પર ચાલીશું આપણે. તો આ અવશ્ય આપણને નીંદ મળશે, મળશે ને મળશે. પરમધામમાં આપણે જાગૃત થઈ જઈશું. આ ચોપાઈને દોડાવીએ અહીંયા અંદર. ए रसूल अर्श अजीम से ले आया फुरमान, मैं जो कहा तुम्हें ललुंदरी, सो जोड़ देखो निशान, सो जोड़ देखो निशान. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ